જય માતાજી મારા વાલા મિત્રો, હું જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો કેમ છો તમે બધા? મજામાં જ હશો મિત્રો. તો આપણે આજે આવી ગયા છીએ ભાણવર આપણે ઇન્દ્રેશ્વર મહાદેવે. તો ચાલો અંદર જઈએ અને તેના દર્શન કરીએ. અને મિત્રો ઇન્દ્રેશ્વર મહાદેવના પૂજારી આપણી સાથે જોડાવાના છે અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ આપણે કહેવાના છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો ગેટ અંદર પ્રવેશતા જ સામે આપણે મહાદેવનું મંદિર દેખાય છે. મિત્રો આ જગ્યાની અંદર એવું કહેવામાં આવે છે કે સવારે મહાદેવની પૂજા આપોઆપ થઈ જાય છે. એવું આ જગ્યાની અંદર કહેવામાં આવે છે મિત્રો, કે સવારે પૂજારી આવે તો મહાદેવની પૂજા આપોઆપ થઈ ગયેલી હોય મિત્રો. મિત્રો જગ્યા ઉપર ભાદરવી અમાસને દી મોટો મેળો પણ ભરાય છે, ત્યારે શ્રદ્ધાળુ પણ હજારોમાં હોય છે મિત્રો આ જગ્યાની અંદર. ઘણા બધા દેવી દેવતાઓ છે મિત્રો આ જગ્યા પર. તો આપણે બધાના દર્શન કરીશું. એટલે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ મિત્રો. પછી આ જગ્યા પર બધા દેવી દેવતાઓ છે તેના પણ દર્શન કરી લઈએ મિત્રો. અને આ જગ્યાને એમ કહેવામાં આવે છે મિત્રો ત્રિવેણી સંગમ, કારણ કે આ જગ્યા ઉપર 3 નદીઓ ભેરી થાય છે ને તેને હિસાબે આ જગ્યાને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે મિત્રો. તો ચાલો પહેલા આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ, પછી જે પણ દેવી દેવતાઓ છે તેના પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો. તો ચાલો ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન. જય માતાજી દર્શક મિત્રો, તો આપણી સાથે ઇન્દ્રેશ્વર મહાદેવના પૂજારી જોડાઈ ગયા છે. તો બાપુ પહેલા તો ટૂંકમાં આપનું નામ જણાવશો અને અમારા દર્શક મિત્રોને મંદિરની માહિતી જણાવશો. ભાણવર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રાજેશ્વર શિવકર ગોસાઈ. આ મંદિર જ્યારે પાંડવો વનવાસમાં નીકળેલા હતા ત્યારે અહીંયા રાત રોકાણ હતા અને લિંગની સ્થાપના પાંડવોની કરેલું હોવાય. એ જે લિંગ સ્થાપના કરેલી છે, જે પાંડવોએ પૂજા કરી, તે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું નામ પાડવામાં આવેલું છે. આ ભાણવરથી આવેલું છે 3 કિલોમીટર દૂર, પોરબંદરથી 40 કિલોમીટર, ખંભાળિયાથી 35 કિલોમીટર, જામજોધપુરથી 30 કિલોમીટર અને જામનગરથી 80 કિલોમીટર દૂર આવેલું મંદિર છે. અહીં 3 નદીઓના સંગમ થાય છે. તે ત્રિવેણી સંગમ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. 3 નદીઓના નામ આ છે: વર્તુ, વેરાળી અને સોનમતી. અહીંયા સ્વયંભૂ પૂજા થઈ જાય છે. કોણ કરી જાય છે, ક્યારે કરી જાય છે, કોઈને ખબર પડતી નથી. અહીંયા આવેલા મંદિર દેવી દેવતાઓ જાગૃત સમાધિઓ છે. ચેતન સમાધિ આવેલી છે, કાલ ભૈરવનું મંદિર છે, બટુક ભૈરવનું મંદિર છે, ગાયત્રી માતાજીનું મંદિર છે. આ બધા દેવી દેવતાનો રાતે કોઈ પૂજા કરવા આવે છે. કોણ આવે છે કોઈ જોઈ શકતું નથી, અને પેલી પૂજા થઈ ગઈ હોય છે, તેને સ્વયંભૂ પૂજા કહેવામાં આવે છે. અને બાપુ આપણે ભાદરવી અમાસને દિવસે મેળો પણ આ જગ્યા પર હોય. મેળો પણ બહુ મોટો ભરાય છે ભાદરવી અમાસને દિવસે. પાણી રેડવા માટે શ્રદ્ધાળુઓ ઘણા આવે છે. અહીંયા જ્યારે ત્રિવેણી સંગમની અંદર ભાદરવી અમાસનો જે મેળો ભરવામાં આવે છે, અને ભાદરવો એટલે પિતૃ મહિનાનો મહિનો કહેવામાં આવે છે. ત્યારે પિતૃઓને જે પાણી રેડવા માટે આવે છે, એ દૂર દૂરથી માણસો, આજુબાજુના ગામના માણસો એ પાણી રેડવા માટે તે દિવસે પણ મેળાનું પણ એક આયોજન કરવામાં આવેલું છે. અને પિતૃને 3 દિવસ પાણી રેડે છે, 13, 14 અને અમાસ. અને એ પીપળે પાણી રેડી અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી જાય છે. તેનું બધું કાર્ય સફળ થાય છે. અને ચૈતર મહિનો
પિતૃનો ખાસ મહિનો કહેવામાં આવે છે. ત્યારે પણ અહીં પિતૃયજ્ઞ કરવા માટે બહુ જ માણસોનો ટ્રાફિક હોય છે. હાલ જો ફાગણ મહિનો ચાલે છે, ચૈતર મહિનો આવશે એટલે પિતૃ કાર્યવાળા બહુ આવશે. શ્રદ્ધાળુ તો આખો દિવસ આવતો હોય. સવારથી રાતના સાંજના 8 વાગ્યા સુધી માણસની અવર જવર ચાલુ જ હોય છે. બહારના પ્રવાસીઓ હોય, શનિ રવિમાં વધારે ટ્રાફિક હોય કે બહારના પ્રવાસીઓ આવતા હોય છે. મિત્રો આ જગ્યાનો ઇતિહાસ સિદ્ધેશ્વર મહાદેવનો કે અહીંયા સ્વયંભૂ પૂજા થઈ જાય છે. મિત્રો સવારે બાપુ આવીને જોવે તો અહીં પૂજા થઈ ગયેલી હોય. કોણ પૂજા કરી જાય છે એની કાંઈ ખબર નથી મિત્રો. તો આ તો સિદ્ધેશ્વર મહાદેવનો ઇતિહાસ દર્શક મિત્રો. ડાબી બાજુ હનુમાન બાપા બેઠા છે. જમણી બાજુ ગણેશ ભગવાન બેઠા છે. આપણે તેના પણ દર્શન કરી લઈએ મિત્રો. મંદિરમાં અંદર પ્રવેશતા જ શ્રી નંદી મહારાજ બેઠા છે. આપણે તેના પણ દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો આ જગ્યા ઉપર ભાદરવી અમાસને દિવસે બહુ મોટો મેળો ભરાય છે અને શ્રદ્ધાળુ પણ ઘણા બધા હોય છે. મિત્રો જગ્યા ઉપર બહુ સુંદર મજાનો નજારો છે. મિત્રો આ જગ્યા પર ઘણા શ્રદ્ધાળુઓ પાણી રેડવા આવે છે કે આપણે પિતૃ દોષમાંથી મુક્તિ મળે તે માટે. તો મિત્રો ખાસ ભાદરવી અમાસના દિવસે તો લાખો શ્રદ્ધાળુ આ જગ્યા પર પાણી રેડવા આવે છે પિતૃ દોષમાંથી આપણને મુક્તિ મળે તેના માટે. તો મંદિરની બાજુમાં નાગ દેવતા છે મિત્રો. તો મેં દર્શન કરી લીધા છે, તમે પણ કરી લેજો દર્શક મિત્રો. તો તમે મિત્રો સામે જોઈ રહ્યા છો કે બટુક ભૈરવ ભગવાન છે, તેના પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો આ છે બટુક ભૈરવ ભગવાન. તો આપણે તેના પણ દર્શન કરી લઈએ. અને તેની બાજુમાં જ ગાયત્રી માતાજી છે મિત્રો. તો અંદરથી તાળું મારેલું છે મિત્રો. બને તેટલા તમને નજીકથી દર્શન કરાવું મિત્રો. આ ગાયત્રી માતાજી છે મિત્રો. જગ્યા પર મિત્રો ઘણા દેવી દેવતા બીજા પણ બેઠા છે. સિદ્ધેશ્વર મહાદેવ, બટુક ભૈરવ, ગાયત્રી માતાજી, શ્રી કાલ ભૈરવ. તો મિત્રો આ છે કાળ ભૈરવ. તો મેં દર્શન કરી લીધા છે દર્શક મિત્રો. તમે પણ દર્શન કરી લેજો દર્શક મિત્રો. એ ભાદરવી અમાસને દિવસે અહીંયા પાણી રેડવામાં આવે છે. આ જગ્યા ઉપર પિતૃદોષ આપને હોય તો આપણે પિતૃઓને પાણી રેડવાથી આ જગ્યામાં પિતૃદોષથી મુક્તિ થાય છે. મિત્રો આ જગ્યાની બાજુમાં એક સુંદર મજાનો બગીચો પણ આવેલો છે. તો બગીચો પણ આપણે જોશું મિત્રો. મિત્રો એમ કહેવામાં આવે છે કે જ્યાં ઘોડીઓ નાચ બેઠો હોય ત્યાં તો લીલા લહેર જ હોય. અહીંયા ઘોડીઓ નાચ બેઠો છે. મિત્રો હવે ચાલો આપણે ત્રિવેણી નદી અહીં છે સામે, મંદિરની સામે. તો ત્યાં જઈ અને તે નદી પણ આપણે જોઈએ અને
શું છે તેનું મહત્વ એ તો આપને બાપુએ કીધું જ છે મિત્રો. તો ચાલો આપણે નદીએ જઈ ત્રિવેણી સંગમ. તો દર્શક મિત્રો, આ છે ત્રિવેણી નદી અને ત્રિવેણી સંગમ પણ કહેવાય. તો ચાલો મિત્રો આપણે તેના દર્શન કરીએ. અને મિત્રો એનો નજારો ખૂબ સુંદર છે. તો જરૂર ત્યાં દર્શન કરવા પધારજો. ખૂબ સુંદર મજાનો નજારો છે મિત્રો એનો. અને મિત્રો આ નદીમાં ઘણા લોકો સ્નાન કરવા પણ આવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે ત્રિવેણી. ઘણા લોકો મિત્રો આ નદીમાં સ્નાન કરવા પણ આવે છે. તો મિત્રો નદીને આપણે દર્શન કરી લીધા. તો હવે ચાલો આગળ જઈએ અને બગીચા તરફ. અહીંયા બાજુમાં નાનો એવો બગીચો છે, તે પણ આપણે મિત્રો જોઈએ. તો મિત્રો મંદિરની બાજુમાં બગીચો છે સુંદર મજાનો. તો તે પણ આપણે ચાલો જોઈએ અને આગળ જઈએ મિત્રો, શું છે આગળ. મિત્રો આ તમે સામે જે જોઈ રહ્યા છો તે મંદિરની બાજુમાં બગીચો આવેલ છે. બાજુમાં નદી આવેલી છે મિત્રો. આ છે મિત્રો સુંદર મજાનો બગીચો, મંદિરની બાજુમાં જ આવેલો છે. તો મિત્રો આ તો ઇન્દ્રેશ્વર મહાદેવનો ઇતિહાસ. તો ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ.